છોટાઉદેપુર જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારે આરસીસી રોડ તોડી નાખ્યો. થયું એવું કે ઇલેક્શન આવ્યું અને ઇલેક્શનમાં તેઓ હારી ગયા. હારી ગયા એટલે શું થાય? જેમ આપણે સમાચાર જોયા, જેમ લાઇટ પોલ ઉખેડી નાખવામાં આવ્યા, લોકો તલવાર લઈને અત્યારે રોડ ઉપર ફરે છે, એવી જ રીતે આ જગ્યા ઉપર પણ જે આરસીસી રોડ બન્યો હતો તે તોડી નાખવામાં આવ્યો. ગ્રામજનોનું એવું કહેવું છે કે જેસીબી વડે આ રોડને તોડવામાં આવ્યો અને તેની સાથે કેટલાક લોકો દંડા લઈને તે ઘટના સ્થળ ઉપર ઊભા હતા કે કોઈ જો મગજમારી કરે તો દંડા વડે એમને મારવા થાય. હવે આ ગ્રામજનોએ કહ્યું કે જે આ રોડ હતો અમને એ તોડ્યો, એના લીધે અમને પરેશાની થાય છે અને આની કમ્પ્લેન્ટ અમે મામલતદાર પાસે કરવાના છે. તો અહીંયા સવાલ એ થાય કે જો કોઈ પણ ઉમેદવાર સત્તા ઉપર આવે તો જ એ સારા કામ કરે એવું થોડી ન હોય. જો એ સત્તા ઉપર ના આવે તો પણ સારા કામ તો કરી જ શકે. આ વાત છે સેવાની. સેવા જો તમારે કરવી હોય તો તમે કોઈ પદ ઉપર હોય તો થોડી ને તમે સેવા કરી શકો. મહિપતસિંહ ક્યાં કોઈની, મહિપતસિંહ બાપુ જે આશ્રમો ચલાવે છે એની પાસે ક્યાં કોઈ પદ છે, છતાં પણ તેઓ સેવા કરે જ છે ને. તો સેવા કરવા માટે તમારે એક પદ અથવા તો સત્તાની જરૂર નથી હોતી. સેવા તો તમે આમ પણ કરી શકો છો. આ તો થઈ લાલચની વાત, આ તો થઈ ભ્રષ્ટાચારની વાત અને આ તો થઈ પૈસા કમાવાની વાત. જો તમારે પૈસા કમાવા હોય એટલે જ તમને ઉમેદવાર ગોત્યા હોય અને એટલે જ તમે ઉમેદવાર બન્યા હોય. ઉમેદવાર બન્યા પછી જ તમે કામ કરો. કેમ કે ઉપરથી પૈસા આવે, થોડાક ખીચામાં, થોડાક કરે અને બાકીના આપણે રોડ રસ્તા ઉપર કામમાં નાખીશું. રોડ એકવાર બની ગયો છતાં પણ તેમને બીજી વખત તોડવામાં આવ્યો. હવે નવો રોડ કોણ બનાવશે? તો કે જે અત્યારે પાર્ટી બીજી આવી હોય તે બનાવશે.